જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી ચેનલમાં। મિત્રો, તહેવાર નજીક આવી રહ્યા છે અને શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે। આપણે તહેવારમાં ઘણી બધી મીઠાઈ તો બનાવતા હોઈએ છીએ, પણ આપણને એક ડર લાગતો હોય છે કે ચાસણી બરાબર આવશે કે નહીં। તો આજે આપણે જે મીઠાઈ બનાવવાના છીએ એમાં ચાસણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી અને કોઈપણ જાતના કલર વગર જ આપણે આ મીઠાઈ બનાવીશું અને આ મીઠાઈને તમે શ્રાવણ માસમાં પણ ખાઈ શકો છો। તો ચાલો મિત્રો, આપણે મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ। હવે આપણે એક મિક્સર જાર લેશું। મેં પોણી વાટકી ખાંડ લીધી છે, એટલે 6 થી 7 મોટી ચમચી જેટલી ખાંડ છે અને તેમાં આપણે 10 થી 12 કાજુ નાખીશું। કાજુની જગ્યાએ તમે બદામ પણ નાખી શકો છો। કાજુ નાખવાથી ક્રીમી સ્ટ્રક્ચર આવે છે। તમે કાજુને સ્કીપ પણ કરી શકો છો અને ખાંડનું પ્રમાણ તમે થોડું ઓછું વધતું કરી શકો છો તમારા સ્વાદ પ્રમાણે। આપણે ખાંડને સરસ દળી લીધી છે। જુઓ, ખાંડ સરસ રીતે દળાઈ ગઈ છે। અહીં મેં કડાઈ લીધી છે, જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે। તેમાં આપણે નારિયેળનું છીણ નાખીશું। 2 વાટકી નારિયેળનું છીણ નાખીશું। જાડું છીણ લેવાનું છે, જેને આપણે ડેસિકેટેડ કોકોનટ કહીએ છીએ। આપણે 1 વાટકીથી પણ ઓછી ખાંડ લીધી છે, તેની સામે આપણે 2 વાટકી ટોપરાનું છીણ લઈએ છીએ, એટલે આ એકદમ પરફેક્ટ માપ છે। અને જો તમને ગરબણ વધારે પસંદ હોય તો થોડી ખાંડ વધારે નાખી શકો છો અને તેમાં આપણે 1 ચમચી ઘી નાખીશું। 1 ચમચી ઘી નાખીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આ મીઠાઈ માત્ર આપણે 1 ચમચી ઘીમાંથી જ બનાવવાની છે, વધારે પડતું ઘી નાખવાનું નથી। આ ઘીને સરસ રીતે આપણે ટોપરાની છીણ સાથે મિક્સ કરી લેશું। છીણમાં ઘી સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેને ગેસ ઉપર મૂકી દઈશું। ગેસને ઓન કરીશું અને તેની ફ્લેમને ધીમી રાખીશું। ધીમી ફ્લેમ ઉપર જ આપણે આ છીણને શેકી લેવાનું છે। જો મિત્રો ગેસની ફ્લેમને ફાસ્ટ કરીશું તો છીણ દાજી જશે। આ છીણમાં 1 ચમચી ઘી નાખ્યું છે, તેનાથી સરસ સુગંધ આવે છે અને આ ટોપરાના છીણને કલર બદલાય તેટલું શેકવાનું નથી, હળવું એવું સાતળી લેશું। લગભગ 2 થી 3 મિનિટ સુધી સાતળી લેશું। મિત્રો, આપણે ટોપરા પાક તો બનાવતા હોઈએ છીએ, દરેકના ઘરમાં ટોપરા પાક બનતો હોય છે, પણ આપણને ડર લાગતો હોય છે કે ચાસણી બરાબર આવશે કે નહીં। તો આ મીઠાઈ આપણે ચાસણી વગર જ તૈયાર કરીશું। તેનો જે સ્વાદ છે તે સેમ ટોપરા પાક જેવો જ આવે છે અને આપણે ચાસણીની કોઈપણ જાતની ઝંઝટ વગર આ મીઠાઈ તૈયાર કરીશું અને આપણે આને 3 મિનિટ માટે સાતળી લઈશું। હવે 3 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે તેમાં મિલ્ક પાવડર એડ કરવાનો છે। મેં 10 રૂપિયાવાળા 2 પેકેટ લીધા છે। તમે કોઈપણ બ્રાન્ડનો મિલ્ક પાવડર લઈ શકો છો। આ મિલ્ક પાવડરને પણ આપણે ટોપરાની છીણ સાથે 1 મિનિટ જેટલું સાતળી લેશું। મિલ્ક પાવડરથી મીઠાઈમાં સરસ માવા જેવો ટેસ્ટ આવે છે। મિલ્ક પાવડર મીઠાઈને રીચ બનાવે છે અને એકદમ ક્રીમી સ્ટ્રક્ચર આપે છે। આ મીઠાઈને તમે શ્રાવણ માસમાં ખાઈ શકો છો અથવા તો કોઈ પણ વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। આપણે 1 મિનિટ માટે સાતળી લેશું। મિલ્ક પાવડરને સાતળતા 1 મિનિટ જેવું થઈ ગયું છે। જો મિત્રો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી। ત્યારબાદ આપણે દૂધ એડ કરવાનું છે। મેં પોણી વાટકી દૂધને મલાઈની સાથે લઈ લીધું છે। હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેશું। આ દૂધને પણ આપણે 1 મિનિટ માટે સાતળી લેશું। દૂધ નાખવાથી મીઠાઈ એકદમ સોફ્ટ બને છે અને જે ટોપરામાં ડ્રાયનેસ હોય છે તે ઓછી થઈ જાય છે અને મીઠાઈ સોફ્ટ બને છે। દૂધને આપણે 1 મિનિટ માટે સાતળી લેશું, જેથી દૂધમાં રહેલું કચાશપણું દૂર થશે। ટોપરાનું છીણ દૂધને ઓબ્ઝર્વ કરી લેશે અને સરસ ફૂલી પણ જશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે। આ મિશ્રણને સતત હલાવતા મિશ્રણ સરસ સોફ્ટ થઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમને થોડીવાર માટે બંધ કરીશું। ત્યારબાદ જે મિક્સી જારમાં આપણે ખાંડ દળી હતી તેમાં મેં થોડાક બીટના ટુકડા લીધા છે અને ઉપરથી 2 ચમચી જેટલું દૂધ નાખીને તેને સરસ રીતે પીસી લેશું। ત્યારબાદ એક વાટકી ઉપર ગળણી મૂકીશું અને આ મિશ્રણને તેમાં ગાળી લેશું। મીઠાઈમાં નેચરલ કલર લાવવા માટે મેં બીટનો ઉપયોગ કર્યો છે। આનાથી લાઇટ ગુલાબી જેવો કલર આવશે। જો મિત્રો તમને ગુલાબી કલર પસંદ ન હોય તો કેસરને થોડું દૂધમાં ઓગાળી શકો છો, જેનાથી થોડો ઓરેન્જ જેવો કલર આવશે। આ રીતે આપણે રસને નીચોવી લેશું। હવે આપણે ગેસને ઓન કરીશું। મિશ્રણ દાજી ન જાય એટલા માટે આપણે ગેસને બંધ કર્યું હતો। હવે તેમાં આપણે બીટ જ્યુસને થોડું થોડું નાખીને મિક્સ કરતા જશું।
આ બીટનું જ્યુસ નાખવાથી બીટનો બિલકુલ પણ ટેસ્ટ નહીં આવે। આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। જો મિત્રો આપણે બહારથી કલર લાવીએ છીએ તે કેમિકલવાળા હોય છે અને શરીરને હાનિકારક પણ હોય છે। આ રીતે આપણે બીટનું જ્યુસ નાખીને નેચરલ કલર લાવીશું। ધીમે ધીમે મિક્સ કરીશું એટલે સરસ મજાનો આછો ગુલાબી કલર આવી જશે। જુઓ મિત્રો એકદમ સરસ ગુલાબી કલર આવી ગયો છે, એકદમ નેચરલ લાગે છે। જુઓ ત્યારબાદ આ મિશ્રણમાં આપણે ખાંડ અને કાજુનો જે પાવડર બનાવીને રાખ્યો હતો તે એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું। ખાંડ ઓગળે ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવાનું છે। અત્યારે મિશ્રણ થોડું કોરું લાગે છે, પણ જેમ જેમ આપણે હલાવતા જશું અને ખાંડ ઓગળતી જશે તેમ મિશ્રણ ભીનું થતું જશે, તેમાં સરસ બાઇન્ડિંગ આવી જશે। જ્યાં સુધી ખાંડ ન ઓગળે ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેવાનું છે। ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે, મિશ્રણમાં બાઇન્ડિંગ આવી ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને મિશ્રણને થોડીવાર માટે ઠંડુ થવા દેશું। મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, અડવાથી બિલકુલ ગરમ લાગતું નથી। હવે થોડું મિશ્રણ હાથમાં લઈને આ રીતે આપણે લાડુ વાળી લેશું। બધા લાડુ વાળી લીધા છે। ત્યારબાદ મેં એક પ્લેટમાં ટોપરાનું છીણ લીધું છે। લાડુને આ રીતે ટોપરાના છીણથી કોટ કરી લેશું। ધીમે ધીમે ટોપરાના છીણથી કોટ કરી લેશું। એક પછી એક બધા લાડુને આપણે ટોપરાના છીણથી કોટ કરી લેશું। બધા લાડુને મેં ટોપરાના છીણથી કોટ કરી લીધા છે। કોઈપણ જાતની ચાસણીની ઝંઝટ વગર માત્ર 15 જ મિનિટમાં મીઠાઈ તૈયાર થઈ જાય છે। મિત્રો તમે જરૂર એકવાર ટ્રાય કરજો। બનાવવામાં એકદમ સરળ છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે। જો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી સ્વાદિષ્ટ રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। થેન્ક્સ ફોર વોચિંગ।